We need faith, trust, only, and there will be all unexpected thing will happen just like magic. You won't believe it. But what is necessary is a faith, and faith. શ્રદ્ધાનો વિષય, આ વિષય છે શ્રદ્ધાનો. શ્રદ્ધા છે ને માટે તો ગંગાના પાણીને માં સમજીએ. શ્રદ્ધા છે માટે પથ્થરોની મૂર્તિને ઈશ્વર સમજીને માથું ઝુકાવીએ. શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાઓની જરૂર નથી. ગીતામાં ક્યાંય કૃષ્ણની સહી નથી. There is no autograph. Still we are very strong to believe in Gita. બાઇબલમાં ક્યાંય ક્રાઇસ્ટની સહી નથી. કુરાનમાં મોહમ્મદની સહી નથી. અને છતાંય આપણી શ્રદ્ધા બાઇબલમાં પણ છે અને કુરાનમાં પણ છે અને ગીતામાં પણ છે. શ્રદ્ધાનો વિષય છે. તો બધું જ ન ધારેલું બનવા માંડશે અને આપણને લાગશે આ ચમત્કાર કેવી રીતે થયો. સૌરાષ્ટ્રમાં નરસિંહ મહેતાને શ્રદ્ધા હતી કૃષ્ણ આ કામ કરશે. રાજસ્થાનમાં મીરાને શ્રદ્ધા હતી કે મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ, અને ઝેર પી જાય છે, કશું થતું નથી. નરસિંહનો દીકરો પરણે છે વગર પૈસે. કુંવરબાઈનું મામેરું થાય છે વગર પૈસે. નરસિંહ હુંડી લખે વગર પૈસે અને દ્વારકામાં હુંડીના પૈસા લોકોને મળી જાય. કેવી રીતે આ બધા ચમત્કાર થયા આજે પણ સમજ નથી પડતી. 1 રૂપિયા વગર નરસિંહે રૂપિયાને ક્યારે હાથ નથી અડાડ્યો. અને જીવનના બધા પ્રસંગો આ ચમત્કાર કેમ થયા ખબર છે? નરસિંહને શ્રદ્ધા હતી. એક તું એમ કહેવું, તું હી રે તેરે બિના મેં કૈસે જીઉં. જ્યારે તું હી રે તું જ છું, હું નથી. મારો હું મરી ગયો, તું જીવે છે પરમાત્મા. આ છે શ્રદ્ધા. અને ત્યારે જે થાય ને એ ચમત્કાર જ થાય.